નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ ગુરુકુલ યુથ ચેનલની અંદર આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 આંકડાશાસ્ત્ર ચેપ્ટરની અંદર 13.1 સ્વાધ્યાયનો 8મો દાખલો જોઈશું। અહીંયા આપણને વર્ગ અંતરાલની આવૃત્તિ આપેલી છે। હવે આ દાખલાની અંદર જોઈએ તો વર્ગ અંતરાલની અંદર જોઈએ તો અહીંયા બધામાં અલગ અલગ વર્ગ લંબાઈ આપેલી છે, જેથી આપણે આ દાખલો આપણે ડીઆઈ વાળી રીત એટલે કે ધારેલા મધ્યમની રીતથી સોલ્વ કરવો પડશે, કેમ કે અહીંયા h ની કિંમત ઘડીએ ઘડીએ બદલાય છે, જેથી પદ વિચલનની રીતનો ઉપયોગ કરી શકીશું નહીં। તો અહીંયા જોઈએ xi, તો xi શોધવા માટે આ બંનેની વચ્ચે 6 0 + 6 કરીએ એટલે 6 ભાગ્યા 2 કરીશું, કેટલો જવાબ આવશે 3। પછી 10 ના 16 16 ભાગ્યા 2 કેટલા આવશે 8। પછી 14 ના 10 24 24 ભાગ્યા 2 કરીએ તો જવાબ કેટલો આવશે 12। 20 અને 14 20 ના 14 કેટલા થશે તો 34 34 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 17। અને 28 અને 20 નો સરવાળો કરીએ તો 48 આવે એટલે કેટલા આવશે 48 ભાગ્યા 2 એટલે 24। 28 અને 38 નો સરવાળો કરીશું તો આ બંનેની વચ્ચોવચ્ચની સંખ્યા જોવા જઈએ તો 38 અને 28 એટલે 16 વધી 1 2 ને 2 3 ને 3 6 66 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવશે 33। પછી અહીંયા 38 અને 40 ની વચ્ચે કઈ સંખ્યા આવશે 39। અહીંયા આપણને xi મળી ગયા, તો આપણે વચ્ચોવચ્ચની એક સંખ્યા ધારીએ તો અહીંયા આપણે 17 ને આપણે શું કરીશું a ધારીશું, તો 17 બરાબર આપણે a લખીએ। હવે di ની અંદર જોવા જઈએ તો હવે અહીંયા di નું સૂત્ર છે xi - a, તો આપણે 3 માંથી 17 ને બાદ કરીએ તો અહીંયા કેટલો જવાબ આવશે 14, પણ કેવો આવશે માઈનસ। 8 માંથી 17 આપણે બાદ કરીશું, જવાબ આવશે શું 9। પછી 12 માંથી 17 બાદ કરીએ તો 12 ના 5 કેટલા થશે 17, એટલે કેટલો જવાબ આવશે -5। હવે 17 માંથી આપણે 17 બાદ કરીશું, જવાબ કેવો આવશે 0। હવે 24 માંથી 17 બાદ કરીએ તો કેટલો જવાબ આવશે 7। 33 માંથી આપણે 17 બાદ કરીએ તો કેટલો જવાબ આવશે 16। 39 માંથી આપણે 17 બાદ કરીશું તો આપણો જવાબ આવશે 22। તો આપણને di મળી ગયા। હવે fi di ની અંદર જોઈએ તો અહીંયા 11 * 14 તો આપણો જવાબ શું આવી શકે, તો આપણે ગુણાકાર કરીને લખી શકીએ કે 11 * 14 તો એનો જવાબ આવશે, તમે ગુણાકાર કરજો અહીંયા આવશે એનો જવાબ 154। હવે 10 9 કેટલા થશે તો અહીંયા જવાબ -90। પછી 7 × 5 35, પછી 4 × 0 0, 7 × 4 28 તો અહીંયા 28। પછી 16 × 3 48, પછી 22 × 22 તો અહીંયા 8 ટોટલ અલગ કરી, અહીંયા 8 ટોટલ અલગ કરી, 4 ના 5 કેટલા થાય 9 થશે, 9 3 12 12 ના 5 17 17 નો 7 વધી એટલે અહીંયા કેટલા આવશે 279, પણ કેવો આવશે માઈનસ। 8 ના 8 16 અથવા 8 ને 2 10 ના 8 18 18 નો 8 વધી 1 2 4 6 6 ને 2 8 ને 1 9 તો અહીંયા જવાબ આવશે 58। 279 માં 98 આપણે બાદ કરીશું એટલે આપણને સિગ્મા fi di મળશે। સિગ્મા fi di બરાબર આ બંનેની બાદબાકી કરીએ તો 9 માંથી 8 જાય તો 1, 7 માંથી 9 નહીં જાય એટલે 17, 17 માંથી 9 જાય તો આપણને મળશે 8 અને અહીંયા 1 હશે એટલે અહીંયા 181 આપણો જવાબ આવશે। અહીંયા મોટી સંખ્યા 279 એટલે આપણો જવાબ કેવો આવશે માઈનસમાં। અહીંયા 279 અને અહીંયા 98 એટલે સિગ્મા fi આપણને કેટલા મળ્યા -181। હવે આવૃત્તિ એટલે કે અહીંયા સિગ્મા fi નો આપણે ગુણાકાર કરીશું, એટલે કે સરવાળો કરીને લખવાનો। 11 ના 10 21, 21 ના 7 28, 28 ના 4 32, 32 ના 4 36, 36 ના 3 39 ને 1 40 તો આપણો જવાબ આવશે સિગ્મા fi બરાબર 40। આપણને બે કિંમતો મળી ગઈ। આની અંદર આ સૂત્રની અંદર h ની કિંમત આપણે જોઈતી નહીં એટલે સીધું x બાર બરાબર ધારેલા મધ્યમની રીતનું સૂત્ર શું થાય તો a + સિગ્મા fi di છેદમાં સિગ્મા fi। આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો a ની કિંમત આપણે શું ધારી હતી 17,
વત્તા સિગ્મા FIDI ની કિંમત કેટલી છે તો -181 છેદમાં સિગ્મા FI ની કિંમત કેટલી આવી 40 હવે 181 ભાગ્યા 40 તો -181 આપણે એ બંનેનો ભાગાકાર 40 જોડે કરીએ હવે 40 નો આપણે ભાગાકાર 40 નો ઘડિયો ના આવડે પણ આપણે 4 નો ઘડિયો આવડે તો 4 નો ઘડિયો 18 ની નજીક આવે તો ચોકે ચોકે 16 એટલે અહીંયા કેટલા આવશે 160 એકમાંથી 0 જાય તો 1 8 માંથી 6 જાય તો 2 અને 1 માંથી 1 જાય તો 0 અહીંયા આપણે 0 મૂકીશું અહીંયા આપણે પોઈન્ટ મૂકીશું હવે 4 પંચા 20 એટલે 40 પંચા કેટલા થશે 200 થશે એટલે અહીંયા 10 વધશે અહીંયા 0 અહીંયા 0 ઉતારીશું 4 પંચા એટલે કે 4 દુ 8 એટલે 40 દુ 80 થશે એટલે 4 પોઈન્ટ આપણે 52 જવાબ આવવાનો તો અહીંયા આપણે લખીએ કે ભાઈ 17 પછી અહીંયા પ્લસ અને માઈનસ બંને ભેગા થશે એટલે અહીંયા શું આવશે -4.52 તો 4.52 આપણે 17 માંથી આપણે બાદ કરીએ 17 -4.52 ઉપરની સંખ્યા જોડે પોઈન્ટ જોડે કશું નથી તો આપણે 0 0 મૂકી દઈશું બંનેની બાદબાકી કરીએ અહીંયા 6 અહીંયા 9 અહીંયા 10 10 માંથી 2 જાય તો 8 9 માંથી 5 જાય તો 4 પોઈન્ટ 9 પોઈન્ટ 6 માંથી 4 જાય તો 2 અને 1 નો 1 12.48 આપણને અહીં જવાબ મળશે 12.48 જે આપણો શું છે માગે મધ્ય